નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 28 માર્ચ 2026, દિવસ શનિવાર અને ચૈત્ર સુદ દસમ છે। તો ચાલો વાત કરીએ દેશ અને ગુજરાતની તમામ મોટી ખબરો અને આજના મુખ્ય તેજસ્વી સમાચાર વિશે માહિતી મેળવીએ। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ આજના ઇવેન્ટ અને આજના શહેર પર નજર કરીએ તો દિલ્હી પાસે જેવર ખાતે સ્થિત નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદી આજે કરશે। બીજી તરફ IPL 2026ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે આજે પહેલી મેચ રમાશે। ટાઈમ અને તમે જોઈ શકો છો, લિસ્ટ પણ જોઈ શકો છો। તો મિત્રો સૌથી પહેલા મુખ્ય વાત કરીએ તો મિત્રો ઈરાન ઇઝરાયલ પર 83મી વખત મિસાઇલ હુમલો કર્યો છે। આ વખતે મિસાઇલો પર થેન્ક યુ ઇન્ડિયા લખવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં જોવા મળ્યું કે ઈરાનના સૈનિકોએ મિસાઇલ પર થેન્ક યુ ઇન્ડિયા લખી રહ્યા છે। આગળની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમી એશિયાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી। તેમણે જણાવ્યું કે તમામ રાજ્યોની ટીમ ઇન્ડિયાની જેમ મળીને કામ કરે તો પોતાની તૈયારીઓ મજબૂત રાખે। બીજી તરફ વાત કરીએ અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર શુક્રવારે 10 ગ્રામ સોનાની કિંમત 24 કેરેટ સોનાની કિંમત 3,263 રૂપિયા ઘટીને 1,43,000 રૂપિયા પર આવી ગઈ હતી। આ પહેલા બુધવારે 1,46,000 હતી, જ્યારે ચાંદીના પણ ઘટાડો જોવા મળ્યો છે। ચાંદી 13,167 રૂપિયા ઘટીને 2,22,000 રૂપિયા પર આવી ગઈ છે। તે પહેલા તે 25 માર્ચે 2,35,000 પ્રતિ કિલો પર હતી। તો બીજી તરફ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં શુક્રવારે ઈરાન પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામીનીના મૃત્યુને લઈને વિરોધ પ્રદર્શન થયું હતું। નેશનલ કોન્ફરન્સના નેતાઓ સામેની ખામીનીની તસવીર લઈને ગૃહમાં પહોંચ્યા હતા અને સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા કે નેશનલ કોન્ફરન્સના નેતાઓએ ખામીનીના પોસ્ટર પણ લગાવ્યા હતા। તો બીજી તરફ વાત કરીએ રાજ્યમાં એટલે કે ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન વારસાઈ સંબંધિત વ્યવહારો વધુ સરળ અને સસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે। સરકાર દ્વારા જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટી રાહત આપી છે। હવે માત્ર 300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે 56 લાખ ખેડૂતોને સામાન્ય નાગરિકોને આર્થિક રાહત મળશે। તો મિત્રો છેલ્લે ખેડૂતો માટે એક મહત્વની અપડેટ તમારા માટે લઈને આવ્યા છે કે રવિ માર્કેટિંગ સિઝન 2026 અને 27માં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસે લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની કરાશે સીધી ખરીદી। લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈના વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો હોય તો તેમને ઓનલાઈન નોંધણી તારીખ 1 થી 30 એપ્રિલ 2026 સુધી કરાશે અને ખરીદી તારીખ 1 મે થી 15 જુલાઈ 2026 સુધી કરવામાં આવશે। નોંધણી બાબતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે નંબર જોવા મળતો હશે તે નંબર પર કોલ કરી શકો છો। મિત્રો આ હતી આજની મહત્વની માહિતી। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મળીએ એક નવી અપડેટ્સ નવી માહિતી સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।